હેલો, જય શ્રી રામ એન્ડ ન્યૂ બ્લોગ મેં ચાલુ કર્યો છે. અત્યારે હું નાહી ફ્રેશ થઈ અને તમને બ્લોગ બતાવવા આવ્યો છું. તો બ્લોગ બનાવવા માટે આવ્યો છું. મારા ઘરેથી જ મેં બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે તો એટલે થોડુંક કામ હતું ને થોડુંક બિઝી હતો, એના માટે અત્યારે મેં નાહી ફ્રેશ થઈને બ્લોગ ચાલુ કર્યો છે. તો અત્યારે હું તમને લોકેશન બતાવું છું મારા ઘરનું. જોવો ગાઈસ, આ મારું લોકેશન છે ઘરનું અને મેં વ્લોગ ચાલુ કર્યો છે, જોઈ રહ્યા છો. તો અટાણે હું ફ્રેશ થઈને થોડુંક કામને લીધે હતો. આ મારું ઘર છે. નીચે વ્લોગ બનાવાય એવો હતો નહીં, બધાય સૂતા હતા એ માટે પછી અગાસી ઉપરથી જ વ્લોગ ચાલુ કર્યો છે મેં. અત્યારે તો થોડુંક કામ હતું એના લીધે. જોવો બધા લોકેશન જોઈ રહ્યા છો ગાઈસ. આ મારું ઘરનું લોકેશન છે અને હું બ્લોગ બનાવું છું, તો બધાને જોઈ રહ્યું. અને આ આપણે થોડું સામે દેખાય છે ને, એ હવેલી છે રાવલની, એ માટે પછી તમને બધું બતાવવા આવ્યો છું. જો તો ગાઈસ, હવે આપણે થોડુંક કામ છે તો દુકાને જવાનું છે. અદાનો ફોન આવ્યો હતો તો પછી દુકાને જવાનું થશે. તો પછી આપણે કન્ટિન્યુ કરીએ અત્યારે. તો હેલો ગાઈસ, જય સિયારામ. બધાને લાઈક કરો, શેર કરો, મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો. એને અત્યારે થોડોક કામને લીધે તમને પછી રાતના પાછો વ્લોગ કન્ટિન્યુ કરીશ. જય સિયારામ. રામ બધાને. અત્યારે મેં પાછો વ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે હું આવ્યો છું ઉદયભાઈની દુકાને. તો આ આપણા ઉદયભાઈ છે. ઉદયભાઈ કેમ છે? બસ મજામાં? તો વાંધો નહીં. આપણા બાપુ છે. બાપુ કેમ છે? મજામાં. તો આપણી ન્યૂ આશાપુરા સ્વીટ માર્ટ દુકાન છે ગામમાં, અને સવારે અહીંયા વણેલા ગાંઠિયા ઉદયભાઈ બનાવે છે. આ ઉદયભાઈ છે આપણા, અને સવારે એ દુકાને વણેલા ગાંઠિયા બનાવે છે. ને આ આપણા ચિરાગભાઈ છે. ચિરાગભાઈ કેમ છે? બસ મજામાં. તો હેલો ગાઈસ, તો અત્યારે હું આવ્યો છું ઉદયભાઈની દુકાને, અને આપણે અત્યારે વ્લોગ બનાવવાનો હતો. તો મેં કીધું વ્લોગ બનાવી દઉં થોડોક. આપણું થોડુંક દુકાનનું કામ પૂરું થઈ ગયું છે, તો દુકાનનું કામ પતાવીને આપણે વ્લોગ બનાવવા આવી ગયા છીએ. અને આ આપણા બાટલાવાળા ભાઈ છે. બાટલાવાળા ભાઈ કેમ છે? બસ મજામાં. ઓકે, તો આપણે વ્લોગ થોડી વારમાં કન્ટિન્યુ કરીએ પાછો. આપણે અત્યારે ઉદયભાઈની દુકાન આવી ગયા છે, ન્યૂ આશાપુરા સ્વીટ માર્ટમાં. ઉદયભાઈ થોડાક ગાંઠિયા બનાવે છે વણેલા. તો બધાને બતાવું ગાંઠિયા કેવી રીતના બનાવે, શું છે શું નહીં. જોવો બધા. ઉદયભાઈ, ગાંઠિયાને બનાવો છો તમે? તો ઉદયભાઈ અત્યારે ગાંઠિયા બનાવે છે, મરચાં તરે છે ને, તો બતાવું તમને. હા, આપણા બાપુ મસાલો છાંટે. બાપુ કેમ છે? જોવો ઉદયભાઈ, એમાં આપણે અશોક અદા આવી ગયા છે દુકાને. કેમ છે અશોક અદા? મજામાં? તો હવે થોડી વારમાં આપણે પાછો વ્લોગ બનાવીએ. બધાને જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. અત્યારે આપણે ઉઠી ગયા છીએ અને આપણે થોડું ઘણું દુકાનનું કામ પતાવીને અત્યારે આપણે આવ્યા છે મહેશભાઈ પાસે. મહેશભાઈ અત્યારે હરિઓમ સ્વીટ માર્ટમાં આદર્શ સ્ટોકમાં સેવ બનાવે છે. તો આપણે બધું બતાવવા આવ્યા છીએ. તો મહેશભાઈ આપણે સેવ બનાવે છે. હાર્દિકભાઈ બેઠા છે અહીંયા. હાર્દિકભાઈ કેમ છે? આ આપણા દિનેશભાઈ બેઠા છે અને આપણે અત્યારે આદર્શ ચોકમાં ઊભા છીએ. અને અહીંયા દુકાન છે આપણે ભાઈ ઉદયભાઈ શાંતિની દુકાન છે. આપણે અત્યારે મહેશભાઈ સેવ બનાવે ને, તો આપણે બતાવીએ છીએ. જોજો બધા ગાઈસ. હાલો મહેશભાઈ, ઘાણ નાખજો ગાયો ગા જરીક. મહેશભાઈ સેવ બનાવે જોઈ રહ્યા છો બધા. મહેશભાઈ તમે સેવ બનાવો તો જરીક આમાં ગાઈસ બધા પબ્લિકને દેખાડજો. મહેશભાઈ સેવ બનાવી રહ્યા છે. આ મસ્તીની સેવ બનાવી છે મહેશભાઈએ. મહેશભાઈ જરીક પબ્લિકને જરીક તમારું આશ્વાસન આપજો.
જોઈ રહ્યા છો ગાઈસ, સેવ બનાવી રહ્યા છે મહેશભાઈ. ચલો ગાઈસ, હવે ફરીથી આપણે મળીએ નવા બ્લોગ. અત્યારે આપણે ભગાભાઈની દુકાન આવી ગયા છે, ભાર્ગવભાઈ શાંતિની દુકાન આવી ગયા છે અને આપણા દિનેશભાઈ જરીક ગાંઠિયાનો લોટ બાંધે છે. તો તમને બતાવું બધા મશીનમાં. આ ગાંઠિયાના લોટનું મશીન છે અને એ આપણે દિનેશભાઈ બનાવી રહ્યા છે લોટ. જોઈ રહ્યા છો બધા કે લોટ કેવી રીતના આમાં બંધાય ને એ બધું. આ બધું આખું મશીન આવે લોટ બાંધવાનું. એ આપણા દિનેશભાઈ આવ્યા ઊભા છે ને વાં આપણે મહેશભાઈ જરીક સેવ બનાવે છે. ગાઈસ, અત્યારે આપણે પાછું ચાલુ કર્યું છે. તો અત્યારે આપણે આવ્યા છે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા. ગાડીમાં થોડુંક પેટ્રોલ પૂરું થઈ ગયું હતું તો અત્યારે પેટ્રોલ પંપે આવ્યા છે ને આપણે દિનેશભાઈને પણ ભેગા છે ને અત્યારે આ પેટ્રોલ પંપ છે આપણું ને આપણે પેટ્રોલ ભરાવા આવ્યા છે ગાડીમાં સાવ પેટ્રોલ પૂરું થઈ ગયું હતું ભાઈ. ને બધાય જોઈ રહ્યા છો આ આપણે કલ્યાણપુર જવાનો રસ્તો છે ને અહીંથી આપણે પોરબંદર જવાનો રસ્તો છે. જામનગર રાજકોટ બધું આમથી જવાય ને આટલાને પેટ્રોલ પંપ વચ્ચોવચ્ચ ઊભા છે ને અત્યારે આપણે આમથી કલ્યાણપુર છે, ભાટિયા છે, બધી બાજુ જઈ શકીએ કન્ટિન્યુ. તો બધાને આપણે ક્રિકેટ બોક્સ બતાવવા આવ્યા છે ને અમારા ગામમાં એક ક્રિકેટ બોક્સ બી છે ને તમને ક્રિકેટ બોક્સ બતાવું છું બધાને. આ આપણું ક્રિકેટ બોક્સ છે. સાંજના અહીંયા બધા છોકરાઓ ક્રિકેટ રમતા હોય. આગળ આપણે બહુ મસ્ત લોકેશન છે આ બધું ને અત્યારે ક્રિકેટ બોક્સમાં તો અત્યારે તો કોઈ છે નહીં. અહીંયા ઉપર બોર્ડ માર્યો છે આઈમાનો ને અત્યારે ક્રિકેટ બોક્સનો શૂટ કરવા આવ્યો છું. અત્યારે તો લોકેશન સારું છે તો મેં કીધું દિનેશભાઈને કીધું મેં કીધું ક્રિકેટ બોક્સે લઈ લ્યો આપણે ક્રિકેટ બોક્સે ઉતારીએ વિડીયો. તો આ લોકેશન બહુ બધું મસ્ત છે. અહીંયા બધા છોકરાઓ ક્રિકેટ રમતા હોય છે રાતના 9 થી 12 વાગ્યા સુધી બધા ક્રિકેટ રમતા હોય. આગળ આપણે અહીંયા આ રોડ આખો પોરબંદરવાળો રોડ છે તો આપણે અત્યારે આવ્યા છીએ ને દિનેશભાઈ આપણે ભેગા છે ને આપણી જાનુડીમાં પડી છે ગાડી આપણી. તો પછી અત્યારે આપણે વિડીયો થોડો ઘણો ઉતારવાનો હતો તો પછી ઉતારવા આવ્યા છીએ. તો પછી દિનેશભાઈને મેં કીધું હતું કે આપણે જમી લઈએ પછી આપણે બ્લોગ ઉતારવા જઈએ કન્ટિન્યુ. તો અત્યારે ગાઈસ તમને થોડોક બતાવવા આવ્યો છું લોકેશન ઉપર. તો હું જાઉં છું તો લોકેશન તમને બતાવું બધાને. જો ગાઈસ લોકેશન બહુ મસ્ત છે. આ બધું પોરબંદર જવા માટેનો રોડ છે. તો અમે જઈએ છીએ આપણે શૂટ કરવા, થોડું ઘણું શૂટ કરવાનું છે. તો દિનેશભાઈ અમારે ધીમે ધીમે ગાડી ચલાવી રહ્યા છે હે ને દિનેશભાઈ? તો આપણે થોડી વારમાં પછી પાછા મહેશભાઈ પાસે જવાના છીએ આપણે દુકાને. તો એનો વ્લોગ બી બનાવવાનો છે થોડો ઘણો. ઓકે, ધીમે ધીમે ગાડી હાંકો દિનેશભાઈ, થોડી લીવર ખેંચો તો મજા આવે થોડુંક આમ. ગાડી આપણી ધીમે ધીમે હાલી રહી છે. તો અહીંથી આપણે પાછા વળી જઈશું થોડી વારમાં. તો આપણે બતાવીએ બધાને. અત્યારે આપણે થોડી વારમાં દુકાને જવાનું છે તો કામ આવી ગયું છે એના લીધે દુકાને જવાનું છે. તો અટાણે બ્લોગનું એન્ડિંગ કરું છું. તો બધા મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને મને થોડોક આનંદ મળે. તમે બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તો મને થોડું આનંદ મળે. તો ગાઈસ બધાને મારા જય શ્રી રામ અને જય દ્વારકાધીશ.